जय माताजी मित्रों, ओरियन ट्रावेल्स बटुक टाटमिया मारी साथे से प्रफुल्लभाई जेठवा लोक गायक कलाकार। जय माताजी प्रफुल्ल। जय माताजी बटुकभाई। जय माताजी। जय माताजी। जय माताजी। जब तू आयो जगत में तब जग हसे तू रोए, पर करनी ऐसी करके चलो कि तुम हसो जग रोए। मित्रों, आ बात क्यारे केवी पड़े કે માણસ પોતાનું મૂલ્યાંકન પોતે જ કરે છે। માનવતા કોને કહેવાય કે સાહેબ કોકનું ખરાબ જોઈને જેનું દિલડું દુભાય, જેના હૃદયમાં સાહેબ રોવા માંડે, ત્યારે મારાથી આનું ખરાબ થઈ ગયું સાહેબ, ત્યારે આની અંદર રામ જાગૃત થઈ જાય, એવો જ્યારે ભાવ બીજાનો પરોપકાર કરવાનો આપણું મન થાય, ત્યારે સાહેબ માનવતા છે એવી એક વાત સુંદર મજાની સાહેબ અહીંયા આવી છે અને જે તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ મિત્રો। તો મુંબઈનું પ્રસિદ્ધ નામ અને માનવ સેવા એ જ પ્રભુ સેવા એનું સુકાન જે હમણાં લીધું છે એવા બટુકભાઈ ટાટમિયાના પાસેથી આપણે એક સુંદર મજાની એવી નાની રૂપકની વાત સાંભળીએ। આવો બટુકભાઈ, એ વાત રજૂ કરો અને લોકોને સમજાવો કે માનવતા કેવી હોય। પ્રફુલ્લભાઈ, માનવતાની વાત કર્યા પહેલા એક બીજી વાત કરું કે હું માનવ સેવામાં આજે કોઈને પગના દુખાવા હોય, કોઈને કમરનો દુખાવો હોય, તેની દવા હું ફ્રી ઓફ ચાર્જ આપું છું। પ્લસ કે ગમે એવો કોઈને કમળો થયો હોય, જે જોઈન્ડિસ, એની પણ દવા હું ફ્રી ઓફ ચાર્જમાં આપું છું। હરિહન ટ્રાવેલ જયસર બટુકભાઈ પાસેથી લઈ જવાનું। આ જેટલા મારા મિત્રો સાંભળે એને કહું છું કે કોઈ પણ ને તકલીફ હોય મારી પાસે આવજો, દવા લઈ જાજો વિના મૂલ્યે। વિના મૂલ્યે। હવે બીજી વાત ચાલુ કરું પ્રફુલ્લભાઈ, કે જે તમે માનવતાની વાત કરી, એરપોર્ટ ઉપર એક BMW ગાડી હતી પાર્કિંગમાં, અને એની સામે એક સેન્ટ્રો ગાડીનો માલિક આવી અને સેન્ટ્રો ઉભી રાખીને ગયો। પછી સેન્ટ્રોના માલિકને જવાનું નીકળવાનું થયું એટલે સેન્ટ્રોનો માલિક આવી અને ગાડી પાર્કિંગમાંથી નીકાળતા હતા એમાં BMW ની ગાડીને સેન્ટ્રો વાળા ગાડીના માલિકથી ગાડી ઠોકર લાગી ગઈ, એટલે BMW માં થોડું નુકસાન થઈ ગયું। એટલે સેન્ટ્રોના માલિક નીચે ઉતરીને જોયું તો BMW માં નુકસાન થઈ ગયું હતું। એટલે એ માણસે BMW ના માલિકને બહુ જોઈતો, આજુબાજુમાં બધે તપાસ કર્યો પણ BMW ના માલિક મળ્યા નહીં। એટલે એને એવું થયું કે હવે હું અહીંયા ટાઈમ બગાડું એના કરતા હું નીકળી જાઉં। પણ એને એવી એક ચિઠ્ઠી લખી કે ભાઈ આ BMW માં જે ઠોકર લાગીને તમારું નુકસાન થયું છે એ હું સેન્ટ્રો નો માલિક ફલાણો ભાઈ બોલું છું, આ મારા નંબર છે, આ મારું એડ્રેસ છે। એ ચિઠ્ઠી એને એના ગાડીના BMW ની ગાડીના વાઇફરમાં રાખી દીધી અને એ નીકળી ગયા। પછી BMW નો માલિક આવે છે તો એ જોવે છે કે આ કોણ ઠોકીને આવી ગયો, એનો મગજ છટકી ગયો કે મારી ગાડીમાં નુકસાન કરી નાખ્યું। એ ગુસ્સાથી બધે જોઈ લીધું ક્યાંય કોઈ હતું નહીં, એટલે BMW માં બેસી ગયા અને જેવા બેસી અને સેલ્ફ મારવા જાય છે તો અમે વાઇફરમાં એને ચિઠ્ઠી દેખાણી। તો એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પ્રભુજી તમારી ગાડીમાં જે ઠોકર લાગી ગઈ મારી ગાડીથી, એટલે એનું જે કઈ નુકસાન થયું મારે તમને દેવાનું, તમે હાજર હતા નહીં એટલે પ્રમાણિકતા બતાવી। એને એમાં લખ્યું કે ભાઈ મારું આ નંબર છે, આ મારું એડ્રેસ છે, અહીંયા આવીને મને ફોન કરો। આ BMW નો માલિક એને ગોતતો ત્યાં પહોંચી જાય છે અને એને ફેક્ટરીમાં જઈને પૂછે છે કે ફલાણા ભાઈ તો જા હું છું, બોલો ને કે મારી BMW પાર્કિંગમાં હતી એરપોર્ટ ઉપર, એને ઠોકર તમારી ગાડીથી લાગી? હા સાહેબ મારી ગાડીથી લાગી। દાદા એટલે તો મેં એમાં લખીને આપ્યું હતું કે મને ફોન કરો તરત, ધક્કો શું કામ ખાધો? તો BMW નો માલિક એને કહે છે સેન્ટ્રોના માલિકને કે ભાઈ હું BMW ગાડી વાપરતો તો મારે રહેવાનું ઘર પણ એટલાનું હોય છે ને, મારે 3 કરોડનું તો ઘર છે, એટલે મારે ભગવાનની કૃપા છે, હું તમારી પાસે પૈસા લેવા નથી આવ્યો, હું તો ખાલી તમારા જેવા માણસના દર્શન કરવા આવ્યો કે આવા ઘોર કલયુગમાં પણ આવા ઈમાનદાર અને માનવતાવાદી માણસો છે, એટલે હું તમારા દર્શન કરવા આવ્યો। એટલે પ્રફુલ્લભાઈ, આ માનવતાની વાત છે, માનવતા કરવી જોઈએ। કોઈ પણ માણસને કોઈનું નુકસાનથી ખુશ ન થવું જોઈએ એવી આપણી ભાવના છે। જય માતાજી। એટલે કીધું છે કે બહુ મીઠપ વાળા માનવી જેદી જાહે જગ છોડી, કાગા એની કાણ તેદી ઘર ઘર મંડાહે કાગડા। સાહેબ એનું સર્ટિફિકેટ મારે તમારે આપવું ન પડે,
તમારી માણસાઈ કેવી છે અને તમે કોના પ્રત્યે શું કરો છો સાહેબ, એનું પ્રમાણ આ વાતમાંથી મારે ને તમારે લેવું જોઈએ. મિત્રો, જો વાત સારી લાગી હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. તો મિત્રો ફરીવાર આવા જ સુંદર મજાના રૂપક સાથે આપણે પાછા મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માતાજી, જય માતાજી.